જય માતાજી ગાઈસ, જો આપણે આવ્યા છે ખેતરમાં પાણી વારવા માટે. પપ્પાનો ફોન આવ્યો તો કે ખેતરમાં પાણી વારવાનું છે. અને હા ગરમી તો જો બપોરના 2 વાગ્યા છે અને ગરમી કેટલી બધી છે. હું ઓલરેડી ઘેરથી ટપકી લઈને જ આવ્યો હું ખેતરમાં નાહવા માટે. એક અહીંયાથી પાણી આવે છે અને અહીંયા મારા પપ્પા છે. અરે અમારા પપ્પા પાણી વારે છે. પછી દેખો અહીંયા નાહવાનું છે આપણે. પહેલાં હું મારા પપ્પા અંગાત ખેતરમાં આવતો હતો ને તો નેકમાં બહુ નાહતો હતો. અત્યારે પણ બચપનની નાની યાદ આવી ગઈ તો નાહું છે. ભલે ગમે તેટલા મોટા થઈ જઈએ પણ મન તો નાના છોકરા જેવું જ રાખવાનું. જો ટી-શર્ટ બીશર્ટ કાઢી દીધી છે. હવે ધબાંગ લઈને ભાઈ ફરવાનું સ્વિમિંગ પુલ સમજીને. આઠ જો બેસી ગયા પાણી. બસ આ મહાદેવનું નામ દઈને નાહવાનું ચાલુ કરી દઈશું. એ હર હર મહાદેવ હર. હા ઠંડુ એમ જેવું પાણી છે. જો આપણે નહીં હવે કપડાં બદલી દેવાના. રૂમાલ બધું ઘેરથી લઈને જ આવ્યા હતા. ટપના રૂમાલ બધું, કેમ કે ફાઇનલ જ હતું ખેતરમાં જઈને નાહવાનું જ છે. તો ચલો નહીં કાઢી છે. મજા આવી ગઈ હો. જો આપણે કપડાં ચેન્જ કરી દીધો છે અને આ બોટલ જઈએ છે પીવાનું પાણી ભરવા માટે. આવી આપણે કુંડીએ. આ જો કુંડીમાં પાણી. એક મસ્ત વાત તો અને હું કેટલા વર્ષોથી અહીંયામાં પપ્પા અંગાત આવું કે કુંડીમાં જ પાણી ભરીને પીએ. નહીં કોઈ દર પથરીથી કે નહીં કોઈ દર પથરોથી હોય. કોઈ મિનરલ પાણી નહીં આવતું અને જેટલો મિનરલ પીને પથરીને પથરો થઈ જાય. ચાલો પાણી ભરાઈ ગયું છે. જઈએ છીએ આપણે હવે ખેતરે પાણી બાટલાની જગ્યાએ બાટલો મૂકી દેવા. અને તમે જોઈ શકો છો અમુક આપણો ભાઈબંધ મુકેશ મોટું આવી રહ્યો છે. તો કેસે હો આપ લોગ? જો પાણી વાર દીધું છે, ભરી દીધો છે પાડ્યો પીસે શાંતિ. અને પાણીની બોટલ. ચાલો પાણીની બોટલ પાણીની જગ્યાએ મૂકી આવીએ. અને ભેંસો માટે વાટી દીધું છે. અને બસ અહીંયા આપણે પાણીની બોટલ મૂકી દેવાની. જોઈ શકો છો ઓલરેડી એક બોટલ ભરેલી પડી જ છે, કેમ કે કાળી બોલમાં પાણી આવવાનું નથી એટલે કાલે કોમ લાગશે. અને આપણે ફ્રીજ બીજની જરૂર નથી. બસ આ ગરમ જ પાણી પીએ છે તાપને સહન કરવા માટે. અને જો હવે આપણો ભાઈબંધ મુકેશ મળી ગયો એટલે આપણે ખેતરમાં 1-2 કિલોમીટર તો એમને એક્ટિવા લઈને ઓટો મારી જ લઈશું. મૂકો અને મૂકવાની ટાઈમ નહીં. તો અમે આપણે ખેતરમાં જઈશું રખડવા માટે. તો ચલો જો આપણે નીકળી પડ્યા છે ખેતરમાં રખડવા માટે. અને તમે ખેતરના રસ્તા જોઈ શકો છો, મસ્ત સુંદર નેરિયા જેવા નાના નીકળી પડ્યા આપણે. અને જો રસ્તામાં કેસુરો મળ્યો તો ઉનાળામાં કેસુરો બહુ સારો નાના છોકરા માટે. તો મુકેશ કે મારે લેવો છે. તો જય માતાજી, મળીએ આગળના બ્લોગમાં. ચલો.